નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી રસાયણ દેવો નમઃ. હું છું દેવાંગ પ્રજાપતિ, ઉપનિષદ સાયન્સ એકેડમી લીમખેડાથી. અકોર્ડિંગ ટુ એનસીઆરટી પ્રકરણ નંબર 1 ઘનવસ્તા એનસીઆરટી લખાણ સંબંધી પ્રશ્નોના જવાબ સાથે ઉપસ્થિત છું. ઘણા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા કે સર લખાણ સંબંધી પ્રશ્નો તથા સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ સોલ્વ કરાવો. તો આજ રોજ વિદ્યાર્થી મિત્રો એનસીઆરટી લખાણ સંબંધી પ્રશ્નોના જવાબ સાથે પ્રકરણ નંબર 1 લઈને ઉપસ્થિત થયો છું. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઘન પદાર્થો 1.1 પ્રશ્ન નંબર છે. ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે? બરાબર, શું કામ ઘન પદાર્થો છે એ દ્રઢ હોય છે? તો જોઈએ તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો કે વાયુ અને પ્રવાહીમાં વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા, તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આંતર આણ્વીય અવકાશ એટલે કે જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ટર મોલેક્યુલર સ્પેસ, આંતર આણ્વીય અવકાશ વધુ હોવાથી તેની અંદર જે ઘટક કણો હોય છે, બરાબર, તે ઘટક કણોને અવકાશ જે છે એ વધુ મળી રહે છે. બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સમજૂતી માટે આ બધી વસ્તુ કરું છું, પણ આપણે તો લખાણમાં જ લખવાનું છે. બરાબર છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ, જ્યારે ઘન પદાર્થો જે છે, બરાબર છે, આ ઘન પદાર્થ આપણે લઈ લઈએ તો તેની અંદર ઘટક કણો જે છે એકબીજાની કેવા તો કે ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે. બરાબર, એટલે તેના જે ઘટક કણો છે તે હલન ચલન કરી શકતા નથી. બરાબર છે. તેથી શું કહે છે તો કે ઘન પદાર્થો કેવા હોય છે? સખત. બરાબર છે, એટલે કે દ્રઢ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જોઈએ આપણે, તો કે ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય છે? 1.2 તો જોઈએ આપણે તો કે ઘન પદાર્થો વચ્ચે ખૂબ જ પ્રબળ પ્રકારનું આંતર આણ્વીય આકર્ષણ બળ રહેલું હોય છે. પ્રબળ પ્રકારનું ઇન્ટર મોલેક્યુલર ફોર્સ એટલે કે આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? પ્રબળ પ્રકારનું. બરાબર છે. તથા તેમની વચ્ચે આંતર આણ્વીય અવકાશ જે આપણે આગળના પ્રશ્નમાં જોયું, જેને કહેવાય ઇન્ટર મોલેક્યુલર સ્પેસ એટલે કે આંતર આણ્વીય અવકાશ ખૂબ નહિવત હોવાથી
તેની અંદર રહેલા ઘટક કણો જે છે એ હલનચલન કરી શકતા નથી. બરાબર છે. આથી આપેલ નિયત તાપમાને ઘન પદાર્થોના ઘટક કણોને પોતાના સ્થાનથી ખસી શકતા નથી. તેથી આપણે કહી શકીએ કે ભાઈ ઘન પદાર્થનું જે કદ હોય છે એટલે કે આકાર આ કેવો હોય છે? નિશ્ચિત હોય છે. બરાબર છે. સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે. બરાબર છે. તો તેનો સમય તમને આપતો રહું છું. બરાબર. ત્યારબાદ આપણે જઈએ છીએ 1.3 પ્રશ્ન ઉપર. તો પ્રશ્ન છે નીચેનામાંનું સ્ફટિકમય અથવા તો અસ્ફટિકમય ઘન પદાર્થોમાં આનું વર્ગીકરણ આપણે કરવાનું છે. બરાબર. તો બે ભાગ પાડી દઈશું વિદ્યાર્થી મિત્રો. એક છે સ્ફટિકમય, બરાબર, અને બીજું છે આપણી પાસે અસ્ફટિકમય. બરાબર છે. તો સૌ પ્રથમ છે આપણે એક એક કરીને જોઈએ. યુરેથોન. બરાબર છે. તો જે અસ્ફટિકમયની પહેલા સૌ પ્રથમ તમને અસ્ફટિકમયની વાત કરી દઈએ આપણે. બરાબર છે. તો પોલીયુરેથેન. બરાબર. ત્યારબાદ ટેફલોન જે છે, પછી છે આપણી પાસે સેલોફેન, પછી પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી, અને ફાઈબર ગ્લાસ. બરાબર છે. તો આ બધા જે છે વિદ્યાર્થી મિત્રો તે અસ્ફટિકમયના ઉદાહરણ છે. બરાબર. તે પછી આપણે બધા જોઈએ બીજા કોણ વધેલા છે તો કે નેપ્થેલિન, ત્યારબાદ બીજું છે આપણી પાસે બેન્ઝોઇક એસિડ, બરાબર છે. પછી છે આપણી પાસે પોટેશિયમ નાઇટ્રેટ, અને ત્યારબાદ આપણી પાસે છે કોપર એટલે કે તાંબુ. બરાબર છે. આ છે સ્ફટિકમય અને અસ્ફટિકમયનું વર્ગીકરણ. બરાબર છે. ત્યારબાદ આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો 1.4 પ્રશ્ન છે. ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે. આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરવાની છે આપણે વિદ્યાર્થી મિત્રો. શું, અને પછી પ્રશ્ન પૂછે છે શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવશે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરાબર. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ તો કે ઘન પદાર્થોને જે વક્રીભવનાંક જે છે બરાબર છે દરેક દિશામાં સમાન હોવાથી તે ઘન પદાર્થ
આઇસોટ્રોપીનો ગુણધર્મ આવે છે. કેવો? બરાબર છે. જેથી આવા પદાર્થો ટૂંકા ગાળાની ગોઠવણી ધરાવતા હોય છે. કેવા? ટૂંકા ગાળાની ગોઠવણી ધરાવતા હોય છે. કેવી? ટૂંકા ગાળાની. બરાબર છે. તથા દરેક દિશામાં ઘટક કણોની ગોઠવણી કેવી હોય છે? અનિયમિત. દિશામાં આપણે કહીએ તો ગોઠવણી કોની? ઘટક કણોની કેવી હોય? અનિયમિત. બરાબર છે. જેથી આવા પદાર્થને આપણે કેવા કહીએ છીએ? તો કે ભાઈ આવા પદાર્થને આપણે અસ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય છે. બરાબર. ત્યારબાદ આથી આવા અસ્ફટિકમય ઘન પદાર્થો કેવો ગુણધર્મ? ચિરાડનો ગુણધર્મ ધરાવતા નથી. ચિરાડનો ગુણધર્મ ધરાવતા નથી. બરાબર. એટલે કે ચપ્પાની ધાર વડે બે ભાગમાં પાડતા, બરાબર, બાહ્ય અને અંદરના બંને ભાગની સપાટી કેવી હોય છે? અનિયમિત. ધારો કે કટકું કરીએ આપણે, બરાબર છે, તો જે બે ટુકડા આપણને મળવાના છે એક આવો મળશે અને બીજો ટુકડો કંઈક અલગ પ્રકારનો મળશે. બરાબર. ચાલો, ત્યારબાદ છે, તો આ છે જવાબ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, નીચેના પદાર્થોને તેમનામાં કાર્યશીલ અને આંતરાણવીય બળોના સ્વભાવ પર આધારિત જુદા જુદા પ્રકારોમાં આપણે તેનું વર્ગીકરણ કરવાનું છે. બરાબર છે. અલગ અલગ પદાર્થો આપણને આપેલા છે. બરાબર. તો સૌપ્રથમ આપણે ઘન પદાર્થોનું વર્ગીકરણ જે છે એ 4 પ્રકારે થાય છે. બરાબર. આ આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એક છે આયોનિક ઘન. કેવું? આયોનિક ઘન. પછી ત્યારબાદ બીજું છે સહસંયોજક ઘન. સહસંયોજક ઘન. ત્યારબાદ ત્રીજું છે આણ્વીય ઘન. અને ચોથું છે ધાત્વિક ઘન. બરાબર. તો ચાલો તેઓનું આપણે વર્ગીકરણ કરીએ એક એક કરીને. તો આયોનિક ઘન, ત્યારબાદ સહસંયોજક ઘન, આણ્વીય ઘન અને ધાત્વિક ઘન. આ ચારે ચારની અંદર આપણે તેમનું વર્ગીકરણ કરવાનું છે. બરાબર. પોટેશિયમ સલ્ફેટ સૌપ્રથમ છે, તો તે આયોનિક ઘનમાં આવશે. બરાબર છે. ત્યારબાદ છે ટીન, તો ટીન છે ધાત્વિક ઘનમાં આવશે. બરાબર છે. પછી છે બેન્ઝીન, તો બેન્ઝીન જે છે એ આણ્વીય ઘનમાં આવશે. બરાબર છે. ત્યારબાદ છે યુરિયા, તો યુરિયા છે એ પણ આણ્વીય ઘનમાં આવશે. બરાબર. પછી છે એમોનિયા,
તો એમોનિયા જે છે તે એમોનિયાનું પાણી છે આપણી પાસે, બરાબર છે. તો એમોનિયાનું પાણી જે છે, એક જ મિનિટ, એમોનિયા, તો એમોનિયાનું આપણે વર્ગીકરણ કરીએ, બરાબર છે. તો તે ઉદાહરણ આપણે આવશે સહસંયોજક ઘનમાં, બરાબર છે. ત્યારબાદ છે પાણી, તો પાણી જે છે એ આણ્વીય ઘનમાં આવશે, બરાબર. પછી આપણી પાસે છે ઝિંક સલ્ફાઇડ, તો તે આયોનિક ઘનમાં આવશે, બરાબર છે. પછી છે ગ્રેફાઇટ, તો ગ્રેફાઇટ જે છે સહસંયોજક ઘનમાં આવશે, બરાબર. પછી છે રૂબિડિયમ, તો રૂબિડિયમ જે છે એ ધાત્વિક ઘનમાં આવશે, ત્યારબાદ છે આપણી પાસે આર્ગોન, તો આર્ગોન આણ્વીય ઘનમાં આવશે, બરાબર. પછી છે આપણી પાસે સિલિકોન કાર્બાઇડ, તો સિલિકોન કાર્બાઇડ સહસંયોજક ઘનમાં આવશે, બરાબર છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો 1.5મો પ્રશ્ન, બરાબર છે. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ત્યારબાદ 1.6, તો કે ઘન પદાર્થ એ જે છે એ ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો સખત વિદ્યુતીય અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને તે પીગળે છે. તે કયા પ્રકારનો ઘન પદાર્થ હશે, બરાબર છે. તો જવાબ આવે છે આનો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે, આણ્વીય અને જાળીદાર ઘન, બરાબર. કેવું? આણ્વીય અને જાળીદાર ઘન, બરાબર છે. આટલો જ જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 1.7મો પ્રશ્ન છે આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં નહીં, અને તેની આપણે સમજૂતી આપવાની છે, સમજાવો, બરાબર છે. તો જોઈએ આપણે. તો સૌપ્રથમ ઘન અવસ્થામાં રહેલા આયનો, એકબીજાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા જ મિનિટ એકબીજાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોથી બંધાયેલા હોય છે. બરાબર. જે પોતાના સ્થાનેથી ચલિત થઈ શકતા નથી ત્યાં બંધાયેલા હોય છે, અને તે
પોતાના સ્થાનેથી ચલિત થતા નથી. બરાબર છે. આયનીય ઘનમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થતું હોવાથી જે આયનીય ઘન છે તેમાં વિદ્યુતનું વહન જે છે તે આયનો દ્વારા થતું હોવાથી પીગલિત અવસ્થામાં આયનોના આયનીય બંધ જે હોય તેની વચ્ચે આયનોના આયનીય બંધ તૂટવાથી વિદ્યુતના વહન માટે મુક્ત બનતા હોય છે અને આથી શું છે પ્રશ્ન? આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં નહીં. બરાબર છે. એટલે બહુ સરળ છે. તો કે ઘન અવસ્થામાં જ્યારે હોય તેઓ તે બંધાયેલા હોય છે પરંતુ આયનિક અવસ્થામાં હોય ત્યારે તેના આયનો જે છે ચલિત થઈ શકતા હોય છે. બરાબર છે. એટલા માટે. ત્યારબાદનો પ્રશ્ન છે 1.8. જોઈએ વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય, વાહક, ટીપનીય અને તન્ય છે? બરાબર છે. 3 પ્રકારના પ્રશ્નો પૂછે. ધાત્વિક ઘન પદાર્થો જે છે એ કેવા હોય છે? ધાત્વિક ઘન પદાર્થો તે દબનીય, પછી ટીપનીય અને વિદ્યુતના વાહક હોય છે. બરાબર. દાખલા તરીકે તેના ઉદાહરણ લઈએ આપણે. ઝિંક, કોપર, ગોલ્ડ એટલે કે Au, લોઢું એટલે કે Fe અને ચાંદી એટલે કે Ag. બરાબર. ત્યારબાદ 1.9 નો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો લેટિસ બિંદુની સાર્થકતા આપણે જણાવવાની છે. બરાબર છે. તો સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણો જે છે તે 3D રીતે એટલે કે ત્રિપરિમાણીય રીતે નિયમિત ગોઠવણી પામેલા હોય છે. બરાબર છે. જેમાં સ્ફટિકના પ્રત્યેક સ્થાન શું છે કે જ્યાં કોણ હોઈ શકે છે ઘટક કણ તરીકે? તો
તો કે પરમાણુ, અણુ કે આયન ઘટક કણો તરીકે ગોઠવાયેલ છે. તે સ્થાનને આપણે શું કહીએ છીએ? લેટિસ બિંદુ અથવા તો સ્થાન. બરાબર છે. ત્યારબાદ છો પ્રશ્ન 1.10 તો કે એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલોના નામ લખવાના છે. બરાબર. તો કદ અને આકાર માટે એકમ કોષમાં રહેલ ધારની લંબાઈ આપણે બરાબર અને ખૂણા એની ચર્ચા આપણે કરવાની છે. બરાબર. તો તમને સૌપ્રથમ એક આકૃતિ દોરી લઉં. બરાબર છે. આ રીતના આકૃતિ બને છે. તો જેની અંદર 3 બાજુઓની વાત કરીએ આપણે તો આ છે એ, આ છે બી અને આ છે સી. 3 બાજુ ABC અથવા તો ધારો આપણે કહીએ. ખૂણો તો કે આ છે આલ્ફા. ત્યારબાદ આ છે નીચેની બાજુ ગામા. બરાબર છે. અને આ ઉપરની બાજુ છે બીટા. બરાબર છે. આલ્ફા, બીટા અને ગામા. બરાબર છે. કદ અને આકાર માટે એકમ કોષમાં રહેલ ધારની લંબાઈ કઈ કઈ છે કે આપણે એ, બી અને સી ધાર છે 3. બરાબર. અને પ્રત્યેક ધાર વચ્ચેના ખૂણાઓ પૈકી આપણે કોણ કોણ તો કે બી અને સી વચ્ચે જોતા રહેજો. હવે આ યાદ રાખવાનું છે. બી અને સી વચ્ચે આલ્ફા. બરાબર છે. સી અને એ વચ્ચે બીટા. બરાબર છે. અને એ અને બી વચ્ચે કોણ વધ્યું વિદ્યાર્થી મિત્રો? ગામા. બરાબર છે. ખૂણા હોય છે. એ બી એટલે કે આ આલ્ફા, બીટા અને ગામા સમાન હોય પણ ખરી અને સમાન હોતા નથી. બરાબર. આલ્ફા, બીટા, ગામા સમાન હોય પણ અને ન પણ હોય. બરાબર છે. તો આ છે એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલોના નામ અને તેની આકૃતિ. ત્યારબાદ તફાવત દર્શાવવાનો છે વિદ્યાર્થી મિત્રો, અથવા તો વિભેદિત કરો ષટકોણીય અને મોનોક્લિનિક એકમ કોષ અને ફલક કેન્દ્રિત અને અંતઃ એટલે કે છેડા કેન્દ્રિત એકમ કોષ. બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રો એક એક કરીને આપણે અહીંયા જોઈશું. બરાબર. સૌ પ્રથમ આપણે જોઈએ ષટકોણીય એકમ કોષ માટે. તો તેની અંદર આપણે જોઈએ તો કે અક્ષીય અંતર જે છે બરાબર તે એ બરાબર બી, સી બરાબર નથી ભાઈ. બરાબર છે. અને અક્ષીય ખૂણા ની આપણે ચર્ચા કરીએ તો આલ્ફા બરાબર બીટા આ બંને છે એ 90 ના છે. બરાબર. પણ ગામા છે એ 120 નો છે. બરાબર. અને તેનું ઉદાહરણ જોઈએ આપણે તો ઉદાહરણમાં છે ZnO ઝીણુક ઓક્સાઇડ આપણો. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ મોનોક્લિનિક માટે. તેના માટે પણ અક્ષીય અંતર
આલ્ફા બરાબર બીટા નથી, સોરી એ બરાબર બી નથી, પહેલાં બે બાજુઓ લેશું આપણે, અને સી પણ સરખો નથી, બરાબર, ત્રણે ધારો. અને ખૂણાની વાત કરીએ તો આલ્ફા અને ગામા આ બંને કેટલાના છે? 90ના, બરાબર છે. જ્યારે બીટા જે છે એ 90નો નથી. કેટલાનો છે એ નથી કીધું, પણ 90નો તો નથી, બરાબર. ઉદાહરણ તો મોનોક્લિનિક સલ્ફર, નામ જ છે, બરાબર. ત્યારબાદ Na2SO4 ડોટ 10H2O, બરાબર છે. તો આ વાત થઈ આપણે અક્ષીય અંતર, ખૂણા અને તેના ઉદાહરણોની, બરાબર છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ તો કે ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંતઃ કેન્દ્રિત એકમ કોષ બરાબર છે. તો કે ફલક કેન્દ્રિતની આપણે વાત કરીએ એટલે કે FCC પ્રકાર, બરાબર છે. તો કે જેમાં લેટાઈસ બિંદુ એકબીજાના ખૂણા ઉપર અને પ્રત્યેક ફલકના કેન્દ્રમાં હોય છે, બરાબર છે. એટલે આપણે જો ગણતરી કરીએ એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા બરાબર શું થશે? તો કે 8 ગુણાકારમાં 1/8, બરાબર છે. આ ખૂણાની વાત કરીએ છીએ. 8 કટ એટલે કેટલું વધે? તો કે 1 આ, બરાબર છે. અને જો આપણે ફલકની વાત કરીએ તો 6 ગુણ્યા 1/2, 2 તરી 6 આ, એટલે આ થયા 3. 3 ને કેટલા થયા કુલ? 4 પરમાણુ, બરાબર છે. હવે આપણે અંત કેન્દ્રિત એટલે કે એન્ડ સેન્ટર્ડ ક્યુબિક, છેડાવાળા, બરાબર. એની અંદર આ ગણતરી કરીએ તો કે જો પેલા આ તો આવશે જ, બરાબર. ખૂણાવાળી સંખ્યા, બરાબર. તો કે 8 ગુણાકારમાં ડાયરેક્ટ લખું છું હવે, 8 કટ વધે શું? 1 પરમાણુ આ ખૂણાવાળો, બરાબર છે. અને અંતમાં અંત કેન્દ્રિત છે, બરાબર છે. તો એની અંદર આપણે ફલક સામે જોઈ લઈએ, બરાબર છે. એટલે કોઈ બે ગુણાકારમાં સામેની કોઈ બે ફલકો, બે કટ એટલે 1 પરમાણુ આ. એટલે તમે કુલ પરમાણુ જુઓ તો કેટલા થશે? તો કે 2 પરમાણુ, કેટલા થાય? 2 પરમાણુ, બરાબર છે. ત્યારબાદ 1.12 જોઈએ આપણે તો કે સમજાવો કે સમઘનીય એકમ કોષના ખૂણા પર અને અંતઃ કેન્દ્રિત સ્થાન પર રહેલા પરમાણુનો કેટલો ભાગ તેના પડોશી એકમ કોષનો ભાગ રોકે છે, બરાબર. તો જોઈએ આપણે તો કે એક એકમ કોષનો પ્રત્યેક ખૂણો તેની આજુબાજુના કુલ 8 એક એકમ કોષ તેની પ્રત્યેક ખૂણા નો કે પ્રત્યેક ખૂણા છે, બરાબર, તેની આજુબાજુના કુલ 8 એકમ કોષો વચ્ચે
એકમ કોષ વચ્ચે વહેંચાયેલો હોય, બરાબર. જેથી પ્રત્યેક એકમ કોષના હિસ્સામાં કેટલો ભાગ આવે? તો કે 1/8 ભાગ આવે, બરાબર છે. આથી એકમ કોષના પ્રત્યેક ખૂણા પર એક ઘટકનો કેટલો ભાગ હોય છે? 1/8 ભાગ, બરાબર છે. એ જ રીતના અંતઃ કેન્દ્ર એ એક એકમ કોષની અંદરની બાજુએ એક કેન્દ્રમાં રહેલ હોય છે. અંતઃ કેન્દ્ર તેમાં વચ્ચે આપણે વાત કરીએ તો કે એકમ કોષની વચ્ચે આ રીતના મધ્યમાં એક પરમાણુ હોય છે, બરાબર છે. એક જ એકમ કોષના સમગ્ર ભાગ તેના અંતઃ કેન્દ્રની દરેક બાજુએ સમમિતીય રીતે ગોઠવાયેલો હોય છે, જેથી અંતઃ કેન્દ્રનો ઘટક કણ પાડોશીના એકે એકમ કોષ સાથે વહેંચાયેલો હોતો નથી. બરાબર. તો આ છે બંનેના ભાગ કેટલી અવકાશ અથવા તો જગ્યા રોકે છે તેની ચર્ચા. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ 1.13મો પ્રશ્ન છે. કે પ્રશ્ન છે ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાં અણુનો દ્વિપરિમાણીય સવર્ગ આંક શું હશે? 1.13 પ્રશ્ન છે. તો જોઈએ આપણે કે સમચોરસમાં રહેલ પ્રત્યેક ઘટક કણ તેની આજુબાજુના અન્ય 4 ઘટકો સાથે પ્રત્યેક ઘટક કણ તેની આજુબાજુના અન્ય 4 ઘટક કણો સાથે જોડાયેલ છે. આથી આનો સમગ્ર કેટલો થશે? 4 થાય, બરાબર છે. ત્યારબાદ 1.14મો પ્રશ્ન છે. તો કે એક સંયોજન ષટકોણીય સંવૃત સંકુલિત રચના બનાવે છે, તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? આ પૈકીના કેટલાક છિદ્રો કેવા છે? સમચતુષ્ફલકીય છે, બરાબર છે. તો જોઈએ તો કે 0.5 મોલ બરાબર છે. ઘટક કણોની સંખ્યા બરાબર 0.5 ગુણ્યા થશે એવોગાડ્રો, એટલે કે 6.022 ગુણ્યા 10⁻23, બરાબર છે. તો આનો જવાબ એટલે કે અડધો થઈ જશે. કેટલો? તો કે 3.011 ગુણ્યા 10⁻23, બરાબર છે. આથી ઘટક કણોની સંખ્યા જેટલી જ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા હોય છે.
બરાબર છે. ઓ એટલે ઓક્ટાહેડ્રલ, જેને અષ્ટફલકીય આપણે કહીએ છીએ. બરાબર છે. આથી અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ કેટલી થશે તો કે 3.011 ગુણ્યા 10⁻23. બરાબર છે. ત્યારબાદ તથા ઘટકોની સંખ્યા કરતાં બમણી સંખ્યામાં ચતુષ્ફલકીય છિદ્રો હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. એટલે બમણા આપણે કરીએ ટી માટે ટેટ્રાગોનલ, ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય, અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ચતુષ્ફલકીય. બરાબર છે. તો એના માટે આપણે કરીએ તો ડબલ હોય છે. તો આપણો જવાબ છે એને આપણે 2 થી ગુણી નાખવાના. 3.011 ગુણ્યા 10⁻23. બરાબર છે. તો શું મળે આપણને? વળી પાછો એવોગાડ્રો આંક 6.022 ગુણાકારમાં 10⁻23. બરાબર છે. ત્યારબાદ કુલ છિદ્રની સંખ્યા આપણે કરીએ. બરાબર છે. તો શું થશે તો કે 3.011 ઇન્ટુ 10⁻23 વત્તા 6.022 ગુણ્યા 10⁻23. બરાબર. બેનો સરવાળો કરો તો શું થાય? 6 3 9 ભાઈ, એટલે 9.033 ગુણ્યા 10ની કેટલી ઘાત? 23. બરાબર. આ છે એનો ફાઇનલ જવાબ. બરાબર છે. તો આ તો 1.14મો પ્રશ્ન. ત્યારબાદ 1.15નો પ્રશ્ન જોઈએ આપણે. તો કે એક સંયોજન 2 તત્વો એમ અને એનથી રચાય છે. તત્વ એન જે છે સીસીપી રચે છે અને એમના પરમાણુઓ સમચતુષ્ફલક છિદ્રોનો 1/3 ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? એકદમ આસાન છે વિદ્યાર્થી મિત્રો. આના જેવો જ એક ઉદાહરણ પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. બરાબર. તો જોઈએ. તત્વ એન જે છે તે સીસીપી બંધારણનું છે. એના માટે એકમ કોષમાં રહેલા તત્વોની સંખ્યા કેટલી થાય તો કે આપણે જોઈએ કે ખૂણા ઉપર 8 ગુણાકારમાં 1/8 એટલે 8 કટ એટલે શું થાય? 1n. બરાબર છે. એ જ રીતના ફલક ઉપર 6 1/2 2 અને 6 3 એનાથી વાત કરીએ તો કે કુલ n માટે કેટલા થાય? 4 પરમાણુ. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ તો કે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા આપણે જોઈએ. ટી એટલે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બરાબર 4 ગુણ્યા ડબલ થાય એટલે કેટલા થાય તો કે 8 થશે. બરાબર છે. હવે આપણે આગળ જઈએ તો કે ભાઈ એમ તત્વ માટે કેવા? એમ તત્વ માટે ચતુષ્ફલકીય છિદ્રનો કેટલામો ભાગ રોકે છે તો કે ભાઈ 1/3મો ભાગ. બરાબર છે. આથી એમ તત્વોની સંખ્યા આપણે કરીએ તો શું થશે તો કે 8 1/3 ભાગ. બરાબર છે. એટલે આપણને આ મળશે 8/3 એમ. બરાબર છે. એટલે એમ જે છે
8/3 અને n આગળ આપણે કર્યું એ 4, બરાબર છે. એટલે અપૂર્ણાંક છે, બરાબર છે. તો એને આપણે પૂર્ણાંકની અંદર રૂપાંતરિત કરવા શું કરશું? 3 ચોકું 12, એટલે m થશે 8, n થશે 12, છેદનું છેદ બની જાય ને, બરાબર છે. આનું અડધું કરો તો m 4 n 6 હજી થાય ભાઈ m 2 n 3. તો આ છે આપણું ફાઇનલ સૂત્ર, જવાબ. m ની કિંમત થશે 2 અને n ની કિંમત થશે 3, બરાબર છે. ત્યારબાદ 16મો પ્રશ્ન છે આપણી પાસે, તો કે નીચેનામાંથી કઈ લેટીસને સૌથી વધુ સંકુલન ક્ષમતા હશે? સાદો સમઘનીય, અંતઃકેન્દ્રિત સમઘનીય અને ષટકોણીય સંવૃત સંકુલિત લેટીસ, બરાબર છે. તો આપણને સાદો સમઘન છે એની કેટલી હોય? યાદ હોવી જોઈએ 52, બરાબર છે. પછી અંતઃકેન્દ્રિત જે છે તેના માટે છે કેટલી? 68, બરાબર છે. 68 અને ષટફટકીય ષટકોણીય એટલે કે હેક્ઝાગોનલ તેના માટે છે 74%, બરાબર છે. તો પ્રશ્ન શું છે? સૌથી વધુ સંકુલન ક્ષમતા કોની હશે? તો કે સૌથી વધુ કોની હોય? ષટકોણીયની, બરાબર છે. જેને આપણે શું કહીએ છીએ? HCP પ્રકાર, બરાબર. તો અહીંયા તમારે જો આ રીતના નંબર આપવો હોય, સૌથી વધારે આપવો હોય તો પૂછ્યું નથી, હવે આપણે રીતના કહીએ છીએ તો 3 નંબરનો પહેલો આવે, ત્યારબાદ 68 વાળાનો એટલે કે બીજો અંતઃકેન્દ્રિત અને ત્યારબાદ સાદો સમઘન આવે, બરાબર છે. ચાલો, ત્યારબાદ છે 1.17, તો કે 2.7 × 10⁻² કિલોગ્રામ પર મોલ મોલર દળ ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ રચે છે, જેની ધારની લંબાઈ 405 પિકોમીટર છે, બરાબર. જો તેની ઘનતા આપણને આપેલી છે તો તે એકમ કોષની પ્રકૃતિ કેવી હશે તે આપણે કહેવાની છે, કયા પ્રકારની રચના હશે, બરાબર છે. તો જોઈએ તો કે આપેલ તત્વનું મોલર દળ એમ આપણને આપેલું છે 2.7 × 10⁻² kg પર મોલ, બરાબર છે. ધાર એ આપેલી છે 405 પિકોમીટર. આ પિકોમીટરને આપણે મીટરમાં ફેરવી દઈએ તો આવે 4.05 × 10⁻10 મીટર, બરાબર છે. ઘનતા આપણને આપેલી છે 2.7 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ઘન. એવો કેટલો આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. લખતો નથી 6.022 × 10⁻23, બરાબર છે. આપણને ખબર જ છે, દરેક વિદ્યાર્થી મિત્રોને બધાને આવડે જ છે, બરાબર. તો સૂત્ર આપણું ઘનતાનું છે, બરાબર. તો કે ઘનતા D બરાબર Z કેપિટલ ગુણાકારમાં m ના છેદમાં બોલો બોલો a નો ઘન ગુણાકારમાં na, બરાબર. બધાની કિંમત મૂકો મિત્રો, બરાબર. કિંમત મૂક્યા પહેલાં શોધવાનું શું છે? તો કે ભાઈ મોલર દળ તમને આપેલું છે, એક તત્વ ઘન એકમ કોષ રચે છે, ધારની લંબાઈ આપેલી છે, ઘનતા આપેલી છે, તો ડી ના શોધાય. તો આપણે શોધવાનું શું છે? Z, બરાબર છે. તો સૌપ્રથમ આપણે આ સૂત્રમાંથી Z ને સૂત્રનો કર્તા બનાવી દો, એટલે Z બરાબર D a નો ઘન na,
અને છેદમાં કેપિટલ M. આવું સૂત્ર થાય. હવે બધાની કિંમત મૂકો. Z બરાબર D કેટલી છે તો કે ભાઈ 2.7 ગુણ્યા 10⁻². એનો ઘન તો કે ભાઈ એ કેટલો છે 4.05 ગુણ્યા 10⁻10. એનો ઘન પાછો ભાઈ ગુણાકારમાં એવોગેડ્રો એટલે 6.022 ગુણ્યા 10⁻23. એના છેદમાં M આપણને આપેલો છે 2.7 ગુણ્યા 10⁻². બરાબર છે. હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપો એટલે Z બરાબર થાય 4. બરાબર છે. એટલે એકમ કોષમાં Z બરાબર 4 પરમાણુ હોય. બરાબર. તો આપેલ એકમ કોષ કયો હોય તો કે FCC પ્રકારનો, એટલે કે કયો ફલક કેન્દ્રિત એકમ કોષ. બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર નવા હોય તે વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને તમને નવી નોટિફિકેશન ઝડપથી મળે. બરાબર છે. તો આ તો 1.17મો પ્રશ્ન. બરાબર છે. ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 1.18. તો કે જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે કેવા પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે અને તેના લીધે કયો ભૌતિક ગુણધર્મ અસર પામે છે અને કઈ રીતે. બરાબર છે. તો જોઈએ આપણે એક એક કરીને જવાબ લખીએ. ઘન પદાર્થને ગરમ કરતા સ્ફટિકમાં ગરમ કરવામાં આવે તો સ્ફટિકમાં કેવા પ્રકારની ક્ષતિ તો કે ભાઈ અવકાશ ક્ષતિ. કેવી અવકાશ ક્ષતિ ઉત્પન્ન થાય છે. કારણ શું છે તો કે ભાઈ કારણ કે તેને ગરમ કરતા અમુક લેટાઇસ બિંદુઓ શું કહે છે ગરમ કરો એટલે અમુક લેટાઇસ બિંદુઓ શું થાય છે તો કે ખાલી થઈ જાય છે. ખાલી જગ્યા નથી હવે ખાલી. બરાબર છે. આવી ક્ષતિને લીધે ઘટક કણો અથવા આયનો સ્ફટિકમાંથી દૂર થતા હોવાથી આવી ક્ષતિના લીધે જે ઘટક કણો છે તે શું અથવા તો આપણે તમે કહો કે આયનો ધન અથવા ઋણ આયનો તે શું થાય છે તો કે સ્ફટિકમાંથી દૂર થવાના કારણે તેની ઘનતા જે છે કોણ ઘનતા. બરાબર છે. એની અંદર શું થાય છે ઘટાડો. બરાબર. ઘનતામાં શું થાય તો કે ભાઈ ઘટાડો. બરાબર છે. એકદમ સરળ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 1.19 તરફ જઈએ તો કે નીચેના સંયોજનો કયા પ્રકારની તત્વયોગમિતીય ક્ષતિ દર્શાવે છે. બરાબર. તો કે ZNS અને બીજું પૂછેલું છે AgBr. બરાબર. તો ZNS માં વિદ્યાર્થી મિત્રો આવશે ફ્રેન્કલ. જ્યારે AgBr તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો બંને આવે ફ્રેન્કલ પ્લસ શોર્ટકી. MCQ માં પણ પૂછાય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 1.20 જોઈએ આપણે તો કે આયનીય ઘન પદાર્થમાં જ્યારે ઊંચી સંયોજકતા વાળો ધન આયન તેમાં અશુદ્ધિ તરીકે દાખલ કરવામાં આવે છે ત્યારે રિક્ત સ્થાનોમાં કેવી રીતે દાખલ થાય છે તે આપણે સમજાવવાનું છે. તો જોઈએ આપણે તો કે જ્યારે વધુ સંયોજકતા ધરાવતો
વધુ સંયોજકતા ધરાવતો ધનભારિત આયન જ્યારે વધુ સંયોજકતા, જો સમજો, જ્યારે વધુ સંયોજકતા ધરાવતો ધન વીજભારિત આયન એના દ્વારા અશુદ્ધિ ક્ષતિ દ્વારા આયનીય ઘનમાં એક કરતા વધુ ધાતુ આયનોનું વિસ્થાપન થાય છે બરાબર છે. આથી એ છિદ્રો પૈકી કોઈ એક મૂળભૂત છિદ્રમાં ઉમેરેલ વધુ સંયોજકતા વાળો ધાતુ આયન ઉમેરાય છે. બરાબર છે. અને બાકીના ખાલી રહેલ છિદ્રો ખાલી રહી જાય છે. બરાબર છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો 1.20. બરાબર છે. હવે બહુ ઓછા પ્રશ્નો રહેલા છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજતા રહેજો. 1.21 જોઈએ તો કે આયનીય ઘન પદાર્થ જેમને ધાતુ વધારો ક્ષતિના કારણે પરમાણુય રિક્ત સ્થાનો હોય છે, બરાબર છે, તે રંગ દર્શાવે છે. તેનું યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. બરાબર છે. તો ઉદાહરણ લઈ લઈએ આપણે. તો કે NaCl અને KCl જેવા આલ્કલી હેલાઇડ આ પ્રકારની ક્ષતિ દર્શાવે છે ભાઈ. બરાબર છે. ત્યારબાદ ધારો કે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમની બાષ્પમાં ગરમ કરવામાં આવે. Cl ના સ્ફટિકને આપણે સોડિયમની બાષ્પમાં ગરમ કરવામાં આવે. બરાબર છે. તો સોડિયમ પરમાણુઓ સ્ફટિક પર જમા થાય છે. ક્યાં? સોડિયમ પરમાણુઓ જે છે એ સ્ફટિક પર જમા થાય છે. બરાબર. તેથી Cl- આયનો જે છે એ સ્ફટિકની સપાટીમાં પ્રસરણ થશે. સ્ફટિકની સપાટીમાં પ્રસરણ પામી જે સોડિયમ પરમાણુ હતા તેની સાથે જોડાઈ અને શું બનાવશે? NaCl પાછું. બરાબર છે.
આ જ રીતે Na પરમાણુમાંથી સોડિયમ પરમાણુમાંથી Na પ્લસ આયનો બનાવવામાં થતા ઇલેક્ટ્રોનના ઘટાડાને લીધે હોય છે. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરણ પામી આયનોના સ્થાન ઉપર ત્યાં પહોંચી જતા હોય છે. બરાબર છે. આથી સ્ફટિકમાં સોડિયમનો જે છે વધારો થાય છે. બરાબર. અને આવા અયુગ્મિત ઇલેક્ટ્રોન વડે રોકાયેલ એનાયનીય જે સ્થાન છે તેને આપણે શું કહીએ છીએ તો કે એફ કેન્દ્રો કહેવાય છે. બરાબર છે. હવે તેની આકૃતિ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે ઋણ આયનો છે તેની સાઈઝ થોડી મોટી લઈએ આપણે. એક લાઈન એ જ રીતના બીજી લાઈન દોરી નાખું. બરાબર છે. તો હવે તમે જુઓ તો કે ભાઈ આ જ રીતના આપણે નીચે પણ જગ્યા દોરીએ. તમે જોઈ શકો છો ઋણ આયનની સંજ્ઞા છે મોટી દર્શાવેલી છે. બરાબર છે. હવે જો અહીંયા તમે વચ્ચે જુઓ કે જગ્યા રહી ગઈ છે. બરાબર છે. આ જગ્યાની અંદર મિત્રો ઇલેક્ટ્રોન આવી જશે. બરાબર છે. અને જેને આપણે શું કહીએ છીએ તો કે સ્ફટિકમાં એનાયની સ્થાને એફ કેન્દ્રો કહેવામાં આવે છે. શું કહેવાય? એફ કેન્દ્ર. બરાબર છે. તે જ રીતના જેમાં રહેલ ઇલેક્ટ્રોન સફેદ પ્રકાશનું શોષણ કરી ઉત્તેજિત થાય છે. શું કરશે? ઇલેક્ટ્રોન જે છે એ સફેદ પ્રકાશનું શોષણ કરી અને ઉત્તેજિત થાય છે. બરાબર છે. અને સ્ફટિકને શું કરાવે છે તો કે રંગીન. આ MCQ પણ છે વિદ્યાર્થી મિત્રો. એફ કેન્દ્ર દ્વારા જ રંગીન બનાય છે. બરાબર છે. આથી NaCl નો સ્ફટિક જે છે અને KCl નો જે છે LiCl છે અને ત્રીજું છે આપણી પાસે KCl. બરાબર. તો કલર બધાના જો NaCl નો કલર કેવો છે? પીળો રંગ. કેવો? પીળો. એટલે જો પીળા રંગથી લખેલું છે. બરાબર છે. LiCl આછો ગુલાબી. જોઈ લઈએ ભાઈ, આછો ગુલાબી હશે તો આપણે એ કરીએ. નથી ભાઈ, તો લખી દઈએ છીએ આપણે આછો ગુલાબી. ને KCl છે જાંબલી હશે હવે. બરાબર છે.
તો આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, MCQ માટે ખાસ કરીને, બરાબર છે. ચાલો ત્યારબાદ 1.22, તો કે સમૂહ 14ના તત્વને યોગ્ય અશુદ્ધિ દ્વારા ડોપિંગ કરીને n પ્રકારના અર્ધવાહકમાં પરિવર્તિત કરવું છે. આ અશુદ્ધિ કયા સમૂહમાં સમાવિષ્ટ હોવી જોઈએ? તો ભાઈ n પ્રકારના અર્ધવાહકો એટલે આપણને ખબર છે તો કે વિદ્યુતની વાહકતા વધારાના ઇલેક્ટ્રોનની હાજરીના કારણે હોતી હોય છે, બરાબર છે, ઇલેક્ટ્રોનના કારણે. આથી સમૂહ 14ના તત્વો કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સમૂહ જે છે એ કેવા હોવા જોઈએ? ધરાવતા સમૂહ નંબર વધારે તો કે ભાઈ 15, બરાબર છે. તત્વનો ઉપયોગ કરી સમૂહ 14ના તત્વોનું આપણે શું કહેવાય? n પ્રકારમાં અર્ધવાહકમાં રૂપાંતરિત કરી શકાય છે, બરાબર છે, ઇલેક્ટ્રોનના કારણે. અને કોનો છે? સમૂહ 15, બરાબર છે. ત્યારબાદ 1.23મો પ્રશ્ન અને આજનો આપણો અંતિમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ખૂબ જ ધ્યાનથી સમજજો. તો ફેરોમેગ્નેટિક અથવા તો ફેરીમેગ્નેટિક પદાર્થોમાં કયા પદાર્થો સારા કાયમી ચુંબકો બનાવશે? બરાબર, તમારા ઉત્તરને વ્યાજબી ઠેરવો. તો જોઈએ આપણે તો કે ભાઈ ફેરોમેગ્નેટિક જે છે એ ઘટકો કાયમી ચુંબક બનાવી શકે છે. કોણ? ફેરોમેગ્નેટિક કાયમી ચુંબક બનાવી શકે છે કારણ કે તેમાં બંધારણમાં રહેલ પ્રત્યેક ડોમેન નાના ચુંબક તરીકે વર્તે છે. બરાબર છે. આ ડોમેન અસ્તવ્યસ્ત ગોઠવણ ધરાવતા હોય છે. બરાબર છે. પરંતુ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પ્રત્યેક ડોમેન કેવા એક જ દિશાની અંદર અભિવિન્યાસિત થાય છે અને જેથી તેની મદદથી તેઓ કેવા કાયમી ચુંબક બને છે. બરાબર છે ભાઈ. જ્યારે ફેરીમેગ્નેટિક ઘટકોમાં પ્રત્યેક ડોમેન ફેરીમેગ્નેટિકની અંદર આ તે ફેરોમેગ્નેટિક જ્યારે ફેરીમેગ્નેટિક માં પ્રત્યેક ડોમેન એક જ દિશાએ અભિવિન્યાસિત થવાને બદલે અમુક ડોમેન એકબીજાની સમાંતર અને પરસ્પર વિરુદ્ધ રીતે ગોઠવાય છે. બરાબર છે. તેથી તેઓ કાયમી ચુંબક બની શકતા નથી. બરાબર. તો આ છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 1 ઘન અવસ્થાના લખાણ સંબંધી પ્રશ્નો 1 થી 1.1 થી શરૂ કરી 1.23 સુધી. બરાબર છે. થેન્ક યુ.